જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં નગરજનોના વિરોધ વચ્ચે મહાનગરપાલિકા મેળો યોજવા આગળ વધી રહી છે। પ્લોટ ફાળવવા માટે ટેન્ડરની જાહેરાત કરી દીધી છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી ડેપો કાર્યરત છે। આ એસટી ડેપોમાં રોજ લગભગ 40 થી 50 હજાર પેસેન્જરોની અવરજવર થાય છે, તેમજ દરરોજ 1000 થી વધુ બસોની ટ્રીપ અહીંથી ઉપડે છે। જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન પેસેન્જર અને બસોમાં દોઢો વધારો થશે। એસટી ડેપો હોવાથી આ શ્રાવણી લોકમેળાને પ્રદર્શન ગ્રાઉન્ડ અડધું જ ફાળવવામાં આવ્યું છે, છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર લોકમેળો કરવા મક્કમ બન્યું છે। લોકમેળો માણવા આવનાર પ્રવાસીઓ માટે સુરક્ષા અને વ્યવસ્થા શક્ય નથી। આ પ્રદર્શન ગ્રાઉન્ડનું મેનેજમેન્ટ જામનગર કલેક્ટર કરી રહ્યા છે। કલેક્ટર કચેરી જામનગર દ્વારા આ પ્રદર્શન ગ્રાઉન્ડ કામચલાઉ એસટી ડેપો બનાવવા માટે આપ્યું છે। એસટી ડેપોના મોટા ટ્રાફિક વચ્ચે જામનગર મહાનગરપાલિકા આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરી રહી છે। જામનગર કલેક્ટર કચેરી પાસેથી મહાનગરપાલિકા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવા માટે આ પ્રદર્શન ગ્રાઉન્ડ ભાડે રાખે છે। ત્યારબાદ તેમાં નાના મોટા પ્લોટ બનાવીને મહાનગરપાલિકા રાઇડ્સ અને સ્ટોલ ધારકોને ભાડાપટ્ટા પર આપે છે। નાના મોટા પ્લોટમાંથી મહાનગરપાલિકાને લગભગ 2 કરોડથી વધુની આવક થાય છે। આ 2 કરોડની આવકમાંથી કલેક્ટર કચેરીને એકદમ નજીવું ભાડું ભરે છે। એનો મતલબ એમ થાય છે કે મહાનગરપાલિકાને આ મેળા દરમિયાન 1 કરોડથી વધુની આવક થાય છે, એટલે કે મહાનગરપાલિકા 1 કરોડથી વધુની આવક ગુમાવવા માંગતું નથી। આ ઉપરથી સમજી શકાય છે કે માત્ર આવક માટે કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટની ચિંતા કર્યા વગર મહાનગરપાલિકા આ લોકમેળો કરવા મક્કમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે વરસાદને કારણે પ્લોટ ધારકોને ભરેલા તમામ પૈસા પાછા આપી દીધા હતા। ખાસ કરીને જામનગરના બંને ધારાસભ્યોએ લોકમેળાની સાઇડ ઇફેક્ટની ચિંતા કરીને લોકમેળા અંગેના આયોજન અંગે માહિતી માંગવી જોઈએ। આ ઉપરાંત જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શન ગ્રાઉન્ડ ભાડે આપતા પહેલા લોકમેળાના આયોજન અંગે વધુ તપાસ કરવી જોઈએ। આ ઉપરાંત પરફોર્મન્સ લાયસન્સ આપતા પહેલા પણ સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું આ મેળામાં પાલન થયું છે કે કેમ તે જોવાની પણ જવાબદારી જામનગર કલેક્ટર કચેરીની રહે છે। પરફોર્મન્સ લાયસન્સમાં અલગ અલગ 7 થી વધુ વિભાગોની મંજૂરી લેવાની હોય છે। એસટી ડેપો આ ગ્રાઉન્ડમાં હોવાથી પરફોર્મન્સ લાયસન્સ મેળવવું આયોજકો માટે અશક્ય છે। સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવો મહાનગરપાલિકા માટે હિતાવહ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે।